દિવાળીપુરા ગ્રામ પંચાયતમાં નવીન સરપંચ ચાર્જ સ્વાગત સમારંભ કાર્યક્રમ આજરોજ યોજાયો હતો તેમજ ઉપસરપંચની નિયુક્તિ કરાઈ હતી। ગ્રામ પંચાયતોની ચૂંટણી 22મી જૂનના રોજ યોજાયા બાદ 25મી જૂનના પરિણામો સામે આવ્યા હતા। દિવાળીપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે નીલોફર મોસીનભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો, જે બાદ આજરોજ દિવાળીપુરા ગ્રામ પંચાયતમાં નવીન સરપંચ ચાર્જ સ્વાગત સમારંભ યોજાયો હતો। સરપંચ પદે નીલોફર મોસીનભાઈ પટેલ પોતાનો વિધિવત પદભાર ગ્રહણ કર્યો હતો। આ અવસરે ઉપસ્થિત ગ્રામ્યજનો, અન્ય ગામોના સરપંચો તેમજ સભ્યો પણ ઉપસ્થિત રહી નીલોફર મોસીનભાઈ પટેલને પુષ્પગુચ્છ આપી તેમને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી। ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચ ચૂંટણી કરવા ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક બોલાવાઈ હતી, જેમાં અધ્યાસી અધિકારી દિલીપસિંહ પરમાર હતા। આજની બેઠકમાં માત્ર ઉપસરપંચની ચૂંટણીનું કામકાજ જ કરાયું હતું। દિવાળીપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે મહેશભાઈ પાટણવાડિયાની નિયુક્તિ કરાઈ હતી, જેને લઈને સરપંચ સભ્યો તથા સમર્થકો દ્વારા તેઓને અભિનંદન શુભેચ્છાઓ આપી હતી।